નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પરવલય અને પરવલયના ગુણધર્મ આપણે જોઈ ગયા. પરવલયનું પ્રમાણિત સ્વરૂપ તો આપણને જુદા જુદા 4 સ્વરૂપે મળે. y² = 4ax અથવા y² = -4ax અથવા x² = 4ay અને x² = -4ay. તો આ 4 પ્રમાણિત સ્વરૂપમાં આપણે એ પણ જોઈ ગયા કે પરવલયનું નાભિબિંદુ એ એની અક્ષ ઉપર હોય. તો પરવલયનું નાભિબિંદુના આધારે આપણે એનો અક્ષ નક્કી કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ પરવલય માટે નાભિલંબ. તો પરવલયનો નાભિલંબ પરવલયનો નાભિલંબ કોને કહેવાય? તો પરવલયના નાભિમાંથી પસાર થતી પરવલયના નાભિમાંથી પસાર થતો અને પરવલયના અક્ષને લંબ હોય તથા જેના અંત્ય બિંદુઓ પરવલય પર હોય તેવા તો રેખાખંડને પરવલયનો નાભિલંબ કહેવાય. તો હવે નાભિલંબ માટે એની લંબાઈ આપણે મેળવીશું. તો પ્રમાણિત સ્વરૂપમાં y² = 4ax એવો આપણે પરવલય લઈ લઈએ. તો પરવલય y² = 4ax ના નાભિલંબની લંબાઈ. તો પરવલયનું પ્રમાણિત સ્વરૂપે નિરૂપણ લખીએ ત્યારે y² = 4ax આપણે તેનો આલેખ દર્શાવીએ તો આવા સ્વરૂપે આપણને તો પરવલય મળે. આ એની નિયમિકા. અને નાભિબિંદુ F(A0) અને નિયમિકા L તો x = -c. તો આ નાભિલંબ કોને કહેવાય? તો નાભિબિંદુ તો પરવલયની અક્ષ કઈ છે? તો અહીં x અક્ષ એની તો પરવલયની અક્ષ. તો પરવલયની અક્ષ તો અક્ષને લંબ અને નાભિબિંદુમાંથી પસાર થતું એવો રેખાખંડ કે જેના અંત્ય બિંદુઓ એ પરવલય ઉપર હોય. તો અહીંયા આપણે કહી શકીએ કે આ એનો નાભિલંબ થાય. એને આપણે L વડે દર્શાવીએ અથવા AB વડે દર્શાવીએ. આ બિંદુને આપણે A કહીએ, આ બિંદુને B કહીએ. તો અહીં પરવલયનો નાભિલંબ AB રેખાખંડ અને તો એની આપણે લંબાઈ મેળવી. તો એ લંબાઈ મેળવવા માટે તો પરવલયના તો ગુણધર્મનો ઉપયોગ કરીશું. હવે તો પરવલયના નાભિબિંદુમાંથી પસાર થતો અને એના અક્ષને લંબ તો એવો રેખાખંડ માટે F એ AB રેખાખંડનું મધ્ય બિંદુ થાય.
માટે એ બી ઇક્વલ ટુ, તો એ બી ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એ એફ. તો આવું મળે. ફરી આપણે કહી શકીએ કે એ પરવલય ઉપરનું બિંદુ, એમાંથી નિયામિકા ઉપરનું લંપાત બિંદુ આપણે મેળવીએ અને એને આપણે સી કહીએ. તો આપણે કહી શકીએ કે તો પરંતુ એ પરવલય y² ઇક્વલ ટુ 4ax પર, બી પણ પરવલય ઉપર છે, તથા એમાંથી બિંદુ એમાંથી નિયામિકા એલ પર દોરેલ લંબનું લંપાત બિંદુ એને આપણે સી વડે દર્શાવેલું છે. તો સી માટે આપણે કહી શકીએ કે તો એફ એ, તો એ પરવલય ઉપર છે માટે તો એ એફ અથવા એફ એ, તો માટે એફ એ ઇક્વલ ટુ એસી થાય. અને એફ એ ઇક્વલ ટુ એસી થાય તો એસી ઇક્વલ ટુ, તો આપણે જાણીએ છીએ કે નાભી બિંદુ અને નિયામિકા એના વચ્ચેનું અંતર તો 2a થાય. અહીંયા આપણે નાભી બિંદુ આપણે અહીંયા તો નિયામિકા આ લઈશું, કારણ કે અહીંયા આપણે બે રેખાઓ વધારે રેખાઓ દોરી જઈએ છીએ. આ વાય અક્ષે આ નિયામિકા એલ અને તો એક્સ ઇક્વલ ટુ માઇનસ એ રેખા અને આ બિંદુ સી લઈશું. આ બિંદુ સી જરૂર નથી, આ વધારાની રેખા દોરી જઈએ છીએ એ આપણે દૂર કરીશું. તો એફ એ ઇક્વલ ટુ એસી, તો એફ એ ઇક્વલ ટુ એસી, કારણ કે આ નિયામિકા ઉપરનું લંપાત બિંદુ તો સી આપણે દર્શાવેલું. માટે એફ એ ઇક્વલ ટુ એસી અને માટે તો એફ એ ઇક્વલ ટુ, પણ એથી સી વચ્ચેનું અંતર તો એ તો 2a થાય. તો એફ એ ઇક્વલ ટુ 2a માટે નાભિલંબની લંબાઈ, તો નાભિલંબની લંબાઈ એ બી ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એફ એ અથવા એ એફ અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ એ એફ ઇક્વલ ટુ એફ એ એટલે કે 2a, તો 2a અને ઇક્વલ ટુ તો 4a મળે. આમ પરવલયના નાભિલંબની લંબાઈ તો 4a થાય એમ આપણે કહી શકીએ. તો પરવલયના નાભિલંબની લંબાઈ મેળવવા માટેનું સૂત્ર આપણને તો આ પ્રમાણે મળે. હવે તો પરવલયના ઉદાહરણના દાખલાઓ જોઈએ. તો ઉદાહરણ 5. પરવલય y² ઇક્વલ ટુ 8x, તો પરવલય y² ઇક્વલ ટુ 8x ના નાભિના યામ, નાભિના યામ નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો. નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો. આન્સર તો અહીં આપણને આપેલું છે કે પરવલય માટે તો કયા સ્વરૂપના પ્રમાણિત સ્વરૂપે નિરૂપણ તો આપણે લઈશું. તો આપેલા સમીકરણમાં, તો આપેલ પરવલયના સમીકરણમાં y² વાળું પદ છે, તેથી તેનો અક્ષ એક્સ અક્ષ મળે. તો તેનો અક્ષ એક્સ અક્ષ મળે તથા સમીકરણમાં એક્સનો સહગુણક ધન
તેથી વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4ax સાથે સરખાવતા, તો પરવલયના આ સમીકરણ સાથે સરખાવતા 4a ઇક્વલ ટુ 8 મળે અને ઇમ્પ્લાઇઝ a ઇક્વલ ટુ 8/4 એટલે કે તો a ઇક્વલ ટુ 2 મળે. અને માટે તો નાભીના યામ તો તથા તો પરવલય વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x માટે તો નાભીના યામ એફના યામ a0 મળે, a0 અને ઇક્વલ ટુ એફ ઓફ તો 2 મળે. તથા નિયામિકાનું સમીકરણ x ઇક્વલ ટુ -c અને માટે તો x ઇક્વલ ટુ -2, એનો અર્થ કે x + 2 ઇક્વલ ટુ તો 0 મળે. તો આ નિયામિકાનું સમીકરણ મળે. અને નાભિલંબની લંબાઈ માટેનું સૂત્ર તો નાભિલંબની લંબાઈ અને ઇક્વલ ટુ તો 4 × a અને ઇક્વલ ટુ તો 4 × 2 અને ઇક્વલ ટુ 8. તો 8 એ નાભિલંબની લંબાઈ થાય. ટૂંકમાં આપેલ પરવલય માટે તો નાભિના યામ અથવા નાભી બિંદુના યામ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈએ. હવે તો એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 7. તો 7મું ઉદાહરણ જુઓ. જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય. તો જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ O00 હોય અને નાભીના યામ (0, 2) હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો. તો આન્સર આપણે જોઈએ કે પરવલય માટે આપણને જે માહિતી આપેલી છે એના આધારે આપણે ગણતરી કરીએ તો આપણે આ રીતે તો નિરૂપણ મેળવીશું કે જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય. તો અહીંયા આપણે પરવલય માટે પ્રમાણિત સ્વરૂપના બધા જ તો સમીકરણ માટે એનું ઉગમ બિંદુ શિરોબિંદુ, પરવલયનું એના અક્ષ સાથેનું છેદબિંદુ એને આપણે શિરોબિંદુ કહીએ. શિરોબિંદુ ઉગમ બિંદુ સિવાયનું પણ હોઈ શકે, પણ એ સ્વરૂપના તો પરવલયનો અભ્યાસ આપણા અભ્યાસક્રમની તો બહાર છે, એટલે કે આપણા અભ્યાસક્રમમાં નથી. તો અહીં પરવલયનું ઉગમ બિંદુ શિરોબિંદુ ઉગમ બિંદુ છે. તો પરવલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ O00 તથા નાભિબિંદુ F02 તો 02 છે જે તો વાય અક્ષ ઉપર માટે તો પરવલયનો અક્ષ તો વાય અક્ષ મળે. તથા 02 એ ધન વાય અક્ષ તરફ છે માટે તો તથા 02 બિંદુ એ તો તથા F02 એ ધન વાય અક્ષ પર. તેથી પરવલય એ તો પરવલય એ ઉપરની તરફ ખુલતો વક્ર. તેથી
તો પરવલયનું સમીકરણ y² ઇક્વલ ટુ તો x² ઇક્વલ ટુ 4ay મળે. માટે નાભી બિંદુ તો નાભી બિંદુ F0a અને ઇક્વલ ટુ 0 2 માટે a ઇક્વલ ટુ 2 અને માટે તો પરવલયનું સમીકરણ તો પરવલયનું પ્રમાણિત સમીકરણ x² ઇક્વલ ટુ 4 ઇન્ટુ 2 ઇન્ટુ y અને ઇક્વલ ટુ 8 ઇન્ટુ y મળે. તો 4 ઇન્ટુ 2 ઇન્ટુ y એટલે કે 8 ઇન્ટુ y મળે એમ આપણે કહી શકીએ. તો આ પરવલયનું પ્રમાણિત સમીકરણ છે. એવા પરવલયનું આપણે સમીકરણ મેળવવું છે કે જેનું નાભીના યામ 0 2 હોય તેવું પરવલયનું સમીકરણ તો આ મળે એમ આપણે કહી શકીએ. તો આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 11.2 તો 1 થી 6 નંબરના પ્રશ્નો માટે નાભીના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો. તો પરવલયના અક્ષનું સમીકરણ એટલે કે x અક્ષ કે y અક્ષ, તો એનું સમીકરણ y ઇક્વલ તો x અક્ષનું સમીકરણ y ઇક્વલ ટુ 0 અને y અક્ષનું સમીકરણ x ઇક્વલ ટુ 0 થાય. તો અહીંયા પરવલય માટે તો આ બધી માહિતી મેળવવાની છે. તો એનો જવાબ મેળવીએ. આન્સર અહીં પરવલયના સમીકરણમાં y² વાળું પદ છે. તેથી તેનો અક્ષ x અક્ષ થાય તથા xનો સહગુણક 3 માટે y² ઇક્વલ ટુ 4ax સાથે સરખાવતા. તો પરવલયનું સમીકરણને y² ઇક્વલ ટુ 4ax સાથે સરખાવો તો 4a ઇક્વલ ટુ 12 અને માટે તો a ઇક્વલ ટુ 3. તો એની કિંમત 3 મળે. હવે આપણે જોઈએ તો માટે નાભીના યામ. તો નાભીના યામ જો પરવલયનો અક્ષ x અક્ષ હોય તો નાભીના યામ f0 અને ઇક્વલ ટુ તો 3 0 મળે. પરવલયના અક્ષનું સમીકરણ પરવલયનો અક્ષ x અક્ષ જેનું સમીકરણ y ઇક્વલ ટુ 0. તો પરવલયના અક્ષનું સમીકરણ y ઇક્વલ ટુ 0 મળે. તો તથા પરવલયની નિયામિકાનું સમીકરણ તો પરવલયનું નિયામિકાનું સમીકરણ તો x ઇક્વલ ટુ -c. તો x ઇક્વલ ટુ -c એના માટે તો ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ માઇનસ તો 3 એટલે કે x પ્લસ 3 ઇક્વલ ટુ 0 મળે. તથા પરવલયના નાભિલંબની લંબાઈ તો નાભિલંબની લંબાઈ અને ઇક્વલ ટુ તો 4 ઇન્ટુ a અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ 3 અને ઇક્વલ ટુ તો 12 મળે. તો આ પરવલય માટે તો આ રીતે નાભિલંબની લંબાઈ, નિયામિકાનું સમીકરણ અને અક્ષનું તો અર્થ આપણે તો મેળવી શકીએ છીએ. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. y² ઇક્વલ ટુ -8x. તો આન્સર તો આ પરવલય માટે નાભિલંબની લંબાઈ, નિયામિકાનું સમીકરણ, અક્ષનું સમીકરણ અને
નાભીના યામ મેળવીશું. તો અહીં સમીકરણમાં વાય સ્ક્વેરવાળું પદ હોવાથી પરવલયનો અક્ષ એક્સ અક્ષ મળે તથા એક્સનો સહગુણક ઋણ હોવાથી તો એક્સનો સહગુણક ઋણ હોવાથી આપણે કહી શકીએ કે તો પરવલય એ ડાબી તરફ ખુલતો વક્ર માટે તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ -4ax સાથે સરખાવતા તો પરવલયના આ સમીકરણ સાથે સરખાવવા માટે તો 4a ઇક્વલ ટુ 8 અને માટે a ઇક્વલ ટુ 2 તો એની કિંમત 2 મળે તથા તો નાભી બિંદુના યામ તો નાભી બિંદુના યામ એફના યામ તો એ તો આપણે લખી શકીએ કે એફના યામ -a0 તો અહીંયા આપણે કહી શકીએ એફના યામ a0 તો નાભી બિંદુ એ તો અહીંયા તો એક્સનો સહગુણક ઋણ તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ -4ax સાથે સરખાવીએ તો એની કિંમત 2 મળે પણ નાભી બિંદુના યામ તો એફ a0 તો એની કિંમત આપણે ઋણ પણ લઈ શકીએ. અહીંયા આપણે એની કિંમત ધન લઈને આપણે ગણતરી કરીએ તો એફના યામ -a0 થાય. આપણે જોઈ ગયા કે એફ એ ક્યાં હોય તો એ ઋણ અક્ષ ઉપર હોય અને ઇક્વલ ટુ -20 મળે તથા નિયામિકાનું સમીકરણ તો નિયામિકાનું સમીકરણ તો એક્સ ઇક્વલ ટુ તો એ અને ઇમ્પ્લાઇઝ તો એક્સ ઇક્વલ ટુ તો 2 મળે તો એક્સ ઇક્વલ ટુ -c અહીંયા આપણે તો નિરૂપણ મેળવીએ ત્યારે તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે નાભી બિંદુના યામ -a0 તો -20 a0 લખીએ ત્યારે તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x સાથે સીધું સરખાવો તો એની કિંમત ઋણ મળે ત્યારે તો a0 નાભી બિંદુના યામ થાય અહીંયા -a0 થાય અને તો એક્સ ઇક્વલ ટુ 2 એનું તો એક્સ ઇક્વલ ટુ 2a તો નિયામિકાનું સમીકરણ થાય એટલે કે x માઇનસ તો 2 ઇક્વલ ટુ 0 તથા નાભિલંબની લંબાઈ તો નાભિલંબની લંબાઈ અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ a અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ 2 એટલે કે 8 તો એ મળે એમ આપણે કહી શકીએ. તેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 5 તો એક્ઝામ્પલ 5 આપણે જોઈએ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 10x. અહીંયા પણ પરવલયનો અક્ષ તો આપણે જે જોઈ ગયા એ જ સ્વરૂપે મળશે. આન્સર અહીં સમીકરણમાં વાય સ્ક્વેર વાળું પદ હોવાથી પરવલયનો અક્ષ એક્સ અક્ષ મળે જેનું સમીકરણ આપણે લખવું હોય તો લખી શકીએ જેનું સમીકરણ વાય ઇક્વલ ટુ 0 થાય તથા એક્સ અક્ષનો સહગુણક ધન હોવાથી
પરવલય જમણી તરફ ખુલતો વક્ર થાય. જેનું સમીકરણ y² = 4x મળે. માટે y² = 4ax સાથે સરખાવતા, તો આ સમીકરણને y² = 4x સાથે સરખાવતા 4a = 10 અને માટે તો ઇમ્પ્લાય a = 10/4 એટલે કે 5/2. તો એની કિંમત 5/2 મળે. તથા નાભી બિંદુના યામ, તો નાભીના યામ f તો a0, કારણ કે એનો અક્ષ ધન x અક્ષ ઉપર તો એ નાભી બિંદુ છે, માટે એના યામ આપણે લખી શકીએ f તો 5/20. નિયામિકાનું સમીકરણ, તો નિયામિકાનું સમીકરણ x = -a અને ઇમ્પ્લાય તો x = -5/2. તો 2x એને આપણે બીજા સ્વરૂપમાં લખવું હોય તો ઇમ્પ્લાય 2x + 5 = 0 એ નિયામિકાનું સમીકરણ થાય. તથા નાભિલંબની લંબાઈ, તો નાભિલંબની લંબાઈ અને = 4 × a અને = 4 × 5/2 અને તો 10 મળે. તો આ તો નાભી બિંદુના યામ, નિયમિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ તો આ રીતે આપણે મેળવી શકીએ. 4 સ્વરૂપના પરવલયના સમીકરણ સાથે આપણે તો આપેલા સમીકરણ પૈકી કયા સમીકરણ સાથે સરખાવવાનું એ આપણને ખ્યાલ આવવો જોઈએ. એક્ઝામ્પલ 7, નાભી 6, 0 અને નિયમિકા x = -6 હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો. આમ તો આપણે વ્યાખ્યાના આધારે તો એ પરવલયનું સમીકરણ મેળવી શકીએ છીએ, પરંતુ અહીં આપણે કહી શકીએ કે અહીં નાભી 6, 0 જે તો x અક્ષ પર, તો x અક્ષ પર છે, માટે તો પરવલયનો અક્ષ x અક્ષ થાય. તથા આપણે કહી શકીએ કે f60 એ ધન x અક્ષ પર, પરવલય જમણી તરફ ખુલતો વક્ર થાય. તેથી પરવલયનું, તેથી આપણે કહી શકીએ કે પરવલયનું સમીકરણ y² = 4ax મળે. માટે નાભીના યામ, તો નાભી f a0 થાય અને અહીંયા આપણે આપેલું 6, 0 તથા નિયામિકાનું સમીકરણ x = -a એટલે કે x = -6 મળે. માટે તો a = 6 અને માટે તો પરવલયનું સમીકરણ y² = 4 × 6 × x અને તો 24x. તો y² = 24x એ ભાગેલ તો પરવલયનું સમીકરણ થાય. તે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 9. તો 9મો એક્ઝામ્પલ જોઈએ. શિરોબિંદુ ઉગમ બિંદુ, તો શિરોબિંદુ O00 અને નાભી 30 હોય.
તેવા પરવલયનું સમીકરણ મેળવો. તો શિરોબિંદુ ઉગમ બિંદુ હોય એટલે કે તો આન્સર આપણે કહી શકીએ કે શિરોબિંદુ ઉગમ બિંદુ હોવાથી પરવલયનું સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં મળે. તથા નાભી F30 જે ધન x અક્ષ પર હોવાથી પરવલયનો અક્ષ x અક્ષ અને તે જમણી તરફ ખુલતો તો વક્ર થાય. માટે તો પરવલયનું સમીકરણ y² = 4ax મળે. માટે નાભી બિંદુ Fના યામ તો નાભી બિંદુ F0 અને ઇક્વલ ટુ તો 30 અને માટે A ઇક્વલ ટુ 3 મળે. માટે તો પરવલયનું સમીકરણ y² = 4ax અને ઇક્વલ ટુ 4 × 3 × x અને ઇક્વલ ટુ તો 12 × x મળે એમ આપણે કહી શકીએ. તો આ માગેલ પરવલયનું સમીકરણ થાય.